આમ તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય ઝઘડો કે તકરાર થવી એ સામાન્ય બાબત છે, પરંતુ વડોદરા શહેરની એક શાળા જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે એવી ઘટના ઘટી કે નજરે જોનાર અન્ય વિદ્યાર્થીઓએ ઘટનાને જીવનમાં ક્યારે પણ નહીં ભૂલી શકે। જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં। વડોદરાના નાગરવાડા સ્થિત જીવન સાધના સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં રમકડાથી રમવાની ઉંમરે એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે ખૂની ખેલ ખેલી નાખ્યો। જો કે ઘટનાને નજરે જોનાર વિદ્યાર્થીઓ જ્યારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓને વિધર્મી હુમલાખોર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા માર મરાયો હોવાના આક્ષેપ કર્યા હતા। સંચામાંથી કાઢીને બ્લેડ છે ને, સંચાની બ્લેડ એ છે ને અને મારી હતી અને અમે ત્રણે છે ને અમે ત્રણે મેડમને કીધું, મેડમ આ પેલા જુબેર ખાને છે ને, જુબેર ખાને એ આને બ્લેડ મારી અને અમે ત્રણે પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ગળું દબાવ્યું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાડ લઈ આવ્યા અને પેલાને છે ને લાફા મારી આપે। ક્લાસરૂમમાં જઈને જુબેર ખાનને પૂછે છે કે શું થયું તારી જોડે, તો કે મારી કમ્પ્લેન કરવા આ 3 છોકરા ગયેલા, તો એ જે 3 છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું જે ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે, એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાયા છે। તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી તો અમને દેખાડવામાં આવ્યા નથી। અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું, એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે। અમે એફઆઈઆર બી ફડાઈશું, મીડિયાને બી જાણ કરી છે ને સ્કૂલની બેદરકારી છે, આ સ્કૂલની બેદરકારી છે, એટલે આ વસ્તુ ના થવી જોઈએ। અમે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી અને જેને ગલતી કરીને અમને એને પનિશમેન્ટ તો આપવાના જ છે। હું હાજર નથી ત્યારે કશું કહેવાનું નહીં, કશું બતાવવાનું નહીં કે આ ઘટના એવું વિદ્યાર્થીઓ કહે છે। ત્રણ અંગત મિત્રો પ્રિન્સિપલ પાસે ગયા કમ્પ્લેન કરવા માટે, જેને બ્લેડ મારી છે। પ્રિન્સિપલે એ છોકરાના વાલીઓને ફોન કરીને બોલાયા, એ છોકરાના વાલીઓ ડાયરેક્ટ સ્કૂલમાં ઘૂસી જાય છે, સ્કૂલમાં ઘૂસીને ક્લાસરૂમમાં ઘૂસી જાય છે, ક્લાસરૂમમાં ઘૂસીને આપણા જે 3 છોકરાઓ છે હિન્દુ સમાજના, એક છોકરાને ઝાપડ મારે છે, એક છોકરાનો હાથ ખેંચીને નીચે લઈ જાય છે અને એક છોકરાનું ગળું દબાવે છે। ક્લાસ ટીચર ઊભી તમાશું જોતી રહે છે, વિરોધ કોઈ થતો નથી। ત્યારબાદ ક્લાસ ટીચર એવું કહે છે છોકરાઓને કે ભાઈ તમે જે બનાવ બન્યો છે ઘરે જઈને કશું પણ કહેવાનું નથી। આટલા આ લોકો કેમ ગભરાઈ રહ્યા છે, ક્લાસ ટીચર કેમ ગભરાઈ રહ્યા છે, તપાસનો વિષય છે। સૌથી પહેલા બ્લેડ વડે હુમલો કર્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ સ્કૂલના ટ્રસ્ટીએ જાણે કોઈ ઘટના બની જ ન હોય તેમ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી અને વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને સામાન્ય ગણાવી વાલીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું અને એક વિધર્મી વિદ્યાર્થીએ એક હિન્દુ વિદ્યાર્થી પર ધારદાર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને બાનમાં લીધા। બજરંગ દળના આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।